નમસ્કાર દોસ્તો, રાજકોટ જિલ્લાના વિછિયા પંથકમાં ટોળા અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં છે. આ સમગ્ર ઘટના મામલે કોળી સમાજ અને ઠાકોર સેના મેદાનમાં આવ્યા છે. કોળી સમાજ આ વખતે લડી લેવાના મૂડમાં છે. સમસ્ત ઠાકોર સમાજ અને કોળી એકતા મિશન ગુજરાત દ્વારા આજે 9 માર્ચ 2025ના રોજ વિછિયા ખાતે મહાસંમેલન યોજાયું છે અને આ સંમેલનની અંદર કોંગ્રેસના મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા અને આ સમગ્ર બાબતની અંદર કોળી સમાજનું મુખ્ય કહેવું એ છે કે જે કેસો કોળી સમાજ ઉપર કરવામાં આવ્યા છે, કોળી સમાજના યુવાનો ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તેને પરત ખેંચવામાં આવે અને કોળી સમાજ ભાજપ સરકારથી ખૂબ જ નારાજ છે. થોડા દિવસો પહેલા એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેમાં મંત્રી શ્રી કુંવરજી બાવળિયા એવું કહી રહ્યા હતા કે હું આ કેસમાં કોઈ પણ રસ લે નહીં અને આ સમગ્ર બાબતે જ્ઞાનીબેન ઠાકોરે કોળી સમાજના આગેવાન અને ભાજપના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા પર આકરા પ્રહારો કર્યા હતા. જ્ઞાનીબેને કુંવરજી બાવળિયાનું નામ લીધા વિના કહ્યું કે આયોજકોએ તમામ લોકોને આમંત્રણ આપ્યું છે. સમાજના નામે ચૂંટાતા આગેવાનો કેમ સમાજને ભૂલી ગયા છે? સરકારમાં બેઠેલા આપણા સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે સમાજના નામે જ ટિકિટ લઈ આવો છો. ગોડફાધર પાસે સમાજના નામે ટિકિટ માંગો છો ત્યારે સમાજના મતદારોના આંકડા આપો છો, પરંતુ ચૂંટણીમાં ચૂંટાઈ ગયા પછી તમે સમાજને ભૂલી કેમ જાઓ છો? મારા માટે સત્તા નહીં પણ સમાજ અગત્યનો છે. હવે આ સમગ્ર બાબતે તમારું શું કહેવું છે મિત્રો? નીચે કોમેન્ટની અંદર તમારા મંતવ્યો જણાવજો. વિછિયાની ઘટના બાદ કોળી સમાજના યુવાનો ઉપર જે કેસ કરવામાં આવ્યા છે તે સરકાર પરત ખેંચશે ખરા? તમારા મંતવ્યો નીચે કોમેન્ટની અંદર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો.